ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન રોડ પર વિરોધ પ્રદર્શન યોજાયું। પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર થતા સતત હુમલાઓ તેમજ જામનગરમાં બનેલી તાજેતરની જૂતાકાંડ ઘટનાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતાકાંડની નિંદા કરી હતી। સાથે જ રાજકીય વિરોધીઓ દ્વારા મળીને પક્ષના કાર્યકરો સામે અપ્રત્યક્ષ રીતે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા હતા। આ સમગ્ર ઘટનાને રાજકીય દમન અને ષડયંત્ર ગણાવ્યું હતું। પ્રદર્શન દરમિયાન આપના આગેવાનો અને કાર્યકરોએ સરકાર તથા રાજકીય પક્ષો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આવા ધમકી ભર્યા પ્રયાસોથી પક્ષ કે નેતાના કાર્યકરો ડરશે નહીં। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત કરી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તાજેતરમાં જ જામનગર ખાતે જે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી વિસાવદરના એમની ઉપર કોંગ્રેસના આગેવાને જે રીતે જૂતા વડે જે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે આ ખૂબ નિંદનીય બાબત છે। હવે અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની જે રાજનીતિ હતી એ લોકોને ખબર નથી, પરંતુ આ જામનગરની જે ઘટના છે એના પરથી એટલી તો ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે, જે જનતા એને આજે જે સ્વીકારી રહી છે, એ લોકપ્રિયતાને ઘટાડવા માટે હવે ભાજપ આ કોંગ્રેસને ખુલ્લું પાડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે હુમલાઓ કરાવી રહી છે। તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ આવી એક ઘટના બની હતી, સુરતમાં પણ આવી એક ઘટના બની। અગાઉ પણ વારંવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, એ લોકો ઉપર જે હુમલાની જે ઘટનાઓ બને છે એની અંદર આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે એમને એટલો કહેવું જોઈએ કે પોલીસ અધિકારી જે પણ પોલીસ અધિકારી છે એમનો જે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ છે, નહીં કે નેતાઓની આગળ પાછળ એમને ફેરવવાનું। પોલીસને જો એક દિવસ માટે છૂટ આપવામાં આવે તો ચોક્કસપણે આ જે ગુંડાગર્દી છે ભાજપની અને જે કોંગ્રેસની એ બંધ થઈ શકે એવી હાલતમાં છે। પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશના, આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી, જેઓ નથી ઈચ્છતા કે આ ગુંડાગર્દી બંધ થાય ને આ ગુંડાગર્દી હજુ વધુ ને વધુ વધતી રહે, એવા આશયથી એ લોકો પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવી રાખે છે અને જે આ ગુંડા તત્વો છે એ લોકોને ખુલ્લેઆમ ફરવાની એ લોકોને છૂટ આપી દીધી છે। ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ જે શહેર ટીમ દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કર્યું છે એનાથી એટલો જ એક મેસેજ આપવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આ ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓથી ડરી નથી અને ડરવાની પણ નથી।